નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 ના અસાઇનમેન્ટનો ચેપ્ટર નંબર 12 જોઈશું, જેના દાખલાના દરેક દાખલાના 2 ગુણ રહેશે। તો આપણે શરૂઆત કરીએ। 100 વિદ્યાર્થીઓનું કિલોગ્રામમાં માપવામાં આવેલું વજન લઈ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલું છે। તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીંયા આપણે આ તમને વર્ગીકરણ અહીંયા આપેલું જ છે, બરાબર। आवृत्ति वितरण तमने अहींया आपेलुं छे, एना उपरथी आपणे जवाब शोधवाना थशे, एटले के जे प्रश्न पूछाय एना जवाब आना उपरथी आपवाना रहेशे। तो पहेलुं जोईए, पहेलुं वर्ग 50 થી 55 ની मध्य किंमत जणावो। अहींया नंबर 1 50 થી 55 એટલે કે 50 થી 55 એટલે આ કહેવાશે। તો બંનેની મધ્ય કિંમત શોધવી હોય શું કરવું પડે? બંનેનો સરવાળો ભાગ્યા 2 થાય। તો અહીંયા આપણે લખીએ વર્ગ 50 થી 55 ની મધ્ય કિંમત બરાબર શું થશે? 50 પ્લસ 55 ભાગ્યા 2। બંનેનો સરવાળો કેટલો થાય? 105 ભાગ્યા 2 ભાગાકાર કરીએ શું મળે? 105 ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળશે 52.5। આ શું મળ્યું? આપણને મધ્ય કિંમત મળી। હવે આગળ બીજું શું શોધવાનું કીધેલું છે? કેટલા વિદ્યાર્થીઓનું વજન 55 કિલોગ્રામ અથવા તેનાથી વધારે છે? 55 કિલોગ્રામ અથવા તેનાથી વધારે હોય એટલે આપણે કયા આવૃત્તિ જોઈશું? એટલે કે આ વિદ્યાર્થીઓની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ। તો એની અંદર આ ભાગ આવશે 50 થી 55 થી 60 થી 65 થી 70 વચ્ચેનું શું કહેવાય? 55 થી વધારે કિલોગ્રામ વજન। તો આ ત્રણ સંખ્યાનો શું કરવાનો? સરવાળો કરીએ એટલે આપણને એનો જવાબ મળી જશે। તો એ લખીએ તો કેટલી આવૃત્તિ આપણે? 15 પ્લસ 12 પ્લસ 5। આ બંનેનો ત્રણ સંખ્યાનો સરવાળો કરીએ એટલે કેટલા મળે? 15 ને 5 એટલે 20, 20 ને 12 32 થાય। તો કેટલા વિદ્યાર્થી મળ્યા? 32। તો માટે અહીંયા લખી શકાય કે 32 વિદ્યાર્થીઓનું વજન 55 કેજી કે તેથી વધારે છે। અહીંયા આનો જવાબ આપું લો। એકદમ ઈઝી દાખલા છે આ તો, બરાબર। આ તો આપણે એવા જ છે એટલે ખાસ ધ્યાન આપજો, આમાંથી 2 માર્ક્સ ના જવા જોઈએ। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ